નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને કેટીવીનો લોકપ્રિય શો એટલે કે ભાગ્યલાભ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર અને આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી આપણી સાથે ભદ્રેશભાઈ દવે કે જેઓ જ્યોતિષશાસ્ત્ર સહિત અનેક જ્ઞાન ધરાવે છે। ત્યારે ભદ્રેશભાઈ દવે આપણી સાથે જોડાઈ ગયા છે। ભદ્રેશભાઈ, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। શ્રાવણ માસમાં પુણ્ય પવિત્ર માસમાં હર હર મહાદેવ। બિલકુલ। તો દર્શક મિત્રો, તમને મૂંઝવતા જે પણ પ્રશ્ન હોય, અમને પણ જે આશા છે કે તમે પણ રાહ જોઈને બેઠા હશો કે ક્યારે ભાગ્યલાભનો કાર્યક્રમ શરૂ થાય અને તમને મૂંઝવતા પ્રશ્ન પૂછી શકશો। ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર અત્યારે જ તમે ડાયલ કરો અને તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન તમે પૂછી શકો છો। તમામ પ્રશ્નોનું સમાધાન એટલે કે આપણો ભાગ્યલાભનો આ કાર્યક્રમ, જ્યાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમને માર્ગદર્શન આપવામાં આવશે અને તમારી જે પણ સમસ્યા છે આ સમસ્યાનું સમાધાન થશે। જ્યારે પણ તમે કોલ લગાવશો ત્યારે તમારે સૌથી પહેલાં તમારી જન્મ તારીખ જણાવવાની છે। જન્મ તારીખ બાદ જન્મ સમય એટલે કે જન્મ ક્યારે થયો છે, ત્યારબાદ જન્મનું સ્થળ જણાવવાનું છે એટલે કે જન્મ ક્યાં થયો છે, ત્યારબાદ તમારું નામ જણાવવાનું છે અને લાસ્ટમાં તમને જે પણ મૂંઝવતી સમસ્યા હોય, જે પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન તમારે પૂછવાનો છે। મહત્વનું છે કે જ્યારે પણ તમે કોલ કરો છો ત્યારે તમારા ટીવીનો અવાજ બંધ રાખશો, જેથી અમે તેને વ્યવસ્થિત રીતે સાંભળી શકીએ અને તમારો જે પણ પ્રશ્ન છે તેનું સમાધાન કરી શકીએ। તો રાખોની જોઈ રહ્યા છો અત્યારે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર અત્યારે ડાયલ કરો અને તમને મૂંઝવતા જે પણ પ્રશ્ન હોય એ શાસ્ત્રીજી ભદ્રેશભાઈને પૂછી શકો છો। એ સિવાય આપણે રાશિની વાત કરતા હોઈએ છીએ। આજનો દિવસ છે, અલગ અલગ જાતિના અલગ અલગ રાશિ છે તેના જાતકો છે તેઓ માટે કેવો દિવસ રહેશે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ રાશિને લઈશું। પરંતુ એ પહેલાં એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હલો, મારે બેબી વિશે પૂછવાનું છે। જી નમસ્કાર, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે। જી, જન્મ તારીખ જણાવશો? 19/8/2002। 19/8/2002। જન્મ સમય? 2:45 2:45 રાત્રે કે દિવસે? દિવસે। એનું નામ ભૂમિકા છે। જી, ભૂમિકાબેનનું જન્મ સ્થળ કયું છે? રાજકોટ। અને શું પ્રશ્ન છે ભૂમિકાબેનનો? એને ગવર્મેન્ટ નોકરી મળશે કે નહીં? ગવર્મેન્ટ નોકરી મળશે કે નહીં? જી શાસ્ત્રીજી। 19મી ઓગસ્ટ અને 2002, 2:45નો સમય, સોમવારનો દિવસ, રાશિ જે નામ પ્રમાણે કહેવામાં આવ્યું ધન રાશિ આવે છે। પ્રશ્ન એ છે કે ભાઈ ગવર્મેન્ટ જોબને રિલેટેડ એટલે કે સરકારી નોકરી, તો એ સૂર્ય અને બુધ એમનો પાવરફુલ છે એટલે સરકારી નોકરીના પ્રયાસ કરતા હોય તો એમને સરકારી નોકરી મળે એવા સંદેશ છે। એનું રીઝન એ છે કે સૂર્ય અને બુધ જોડે બિરાજમાન થયા હોય 10મા સ્થાનમાં અને સાથે સૂર્ય સિંહ રાશિનો હોવાથી એમને આ ગવર્મેન્ટ જોબની ઉપલબ્ધિ મળી શકે છે। ખાસ કરીને બહેને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો અને નિયમિત સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય ચડાવવું, જેથી કરીને એમની કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થશે। આપણે આગળ 2025માં જોઈએ કે જે ગ્રહ દશાના પ્રમાણે આપણે એમની કુંડલીનો અભ્યાસમાં આગળ વધતા જઈએ ત્યારે વિચારીએ કે ઓગસ્ટ મહિનામાં જ્યારે એમનો જન્મ થયો છે, ઓગસ્ટમાં 10મી ઓગસ્ટથી આ પ્રારંભ થઈ અને આગળ વધે છે, એટલે આ પણ એક સંદેશો સારો છે કે આપને સારો લાભની પ્રાપ્તિ થાય, કારણ કે 10મી ઓગસ્ટના એ ગ્રહો પરિવર્તન થતા હોય અને 11મી એપ્રિલ સુધીના ગ્રહ એ અનુકૂળ વાતાવરણ રહેતું હોય છે। તો આપ જો આ દિશામાં આગળ વધશો અને સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવશો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરશો તો 100% સારું પરિણામની પ્રાપ્તિ થશે। અને એ આગળ જઈ અને કોઈ પણ કાર્યમાં ક્ષેત્રમાં વધુ હોય તો સૂર્યની ઉપાસના બહુ અનુકૂળ વાતાવરણ, સૂર્ય અને બુધ બંને આદિત્ય યોગ થાય છે। સૂર્ય બુધ આદિત્ય યોગ એટલે કે જે આદિત્ય યોગ થવામાં એમને સારું પરિણામ સાબિત થઈ શકે છે। બિલકુલ શાસ્ત્રીજી। તો દર્શક મિત્રો, તમે પણ તમને મૂંઝવતા પ્રશ્ન પૂછી શકો છો। નીચે જે નંબર આપેલા છે આ નંબર ડાયલ કરી તમને મૂંઝવતા પ્રશ્ન પૂછી શકો છો। શાસ્ત્રીજી, દર્શક મિત્રો પણ રાહ જોઈ રહ્યા છે કે તેઓની રાશિનો આજનો દિવસ કેવો રહેશે। સૌથી પહેલાં આપણે જે અલઈ એટલે કે મેષ રાશિના જાતકો છે તેમની વાત કરીશું। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સૌપ્રથમ તો આજનો દિવસ 7મી ઓગસ્ટ અને એમાં 2081 શ્રાવણ સુદ તેરસના દિવસે આપણે જ્યારે કાર્ય કરતા હોય રાશિમાં ચંદ્રમાં ધન રાશિ, આપણે સર્વપ્રથમ મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકે આજનું ગોચર ગ્રહ એમના માટે સારું પરિણામ લાવે છે, સારો સમય લાવે છે, સંપૂર્ણ રીતે લાભ મેળવી શકે છે અને ખાસ કરીને કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદ એટલે કોઈ પણ વ્યક્તિની મદદથી એમને સારું પરિણામ આવે અને
નાણાકીય કોઈ પણ ઉકેલ આવી શકે. નાણાકીય ઉકેલ એટલે અપેક્ષા રાખી હોય, કોઈ જગ્યાએ આગળ વધવાનું હોય, નાણાં રોકાઈ ગયા હોય તો પણ એમને ફાયદો શકે છે અને બહારની કોઈ પણ વ્યક્તિ એમને મદદરૂપ થઈ શકે એમ છે. તો આ એક દિવસ જ્યારે મેષ રાશિ માટે સારું પરિણામ લાવે તો આજનો નિર્ણય તમે લઈ અને કોઈ પણ કાર્ય આગળ ધપાવી શકો છો. બિલકુલ. બીજું એ કે કઈ બાબતોથી મેષ રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ? કારણ કે જ્યારે મેષ રાશિના જાતકે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે જે કોઈ પણ પ્રકારનો ગુસ્સો ન કરાય અને મહત્વનું એ કાર્યને સંબંધી રહેવાનું હોય તો સંબંધિત હોય એટલે સંબંધ કોઈની જોડે હોય. મેં કીધું કોઈ મદદ કરતું હોય તો આપણે એની ઇગ્નોર ન કરાય અને એમની આજ્ઞા માની અથવા કોઈ વડીલ એમની આજ્ઞા આપતું હોય કે ભાઈ આ કાર્ય કરો તો એમને સફળતા મળશે તો એ વ્યવસ્થાનો ભાગરૂપ રહેવું જોઈએ. અને ઘરમાં પણ દરેક વ્યક્તિની સાર સંભાળ રાખી અને કટિબદ્ધતા પ્રમાણે શિસ્તબદ્ધ રહી અને કાર્ય કરવું એ અગત્યનું છે. મહત્વનું પૂર્ણ એ છે કે કોઈ મદદ કરવા માંગતું હોય તો એમની મદદ એમને સ્વીકારવી જોઈએ. કદાચ એમને મદદ ન સ્વીકારે એવું કરવાની જરૂર છે નહીં. બિલકુલ શાસ્ત્રીજી. આ સાથે આપણે રાશિમાં આગળ વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આરોગ્યની દ્રષ્ટિએ કેવું રહેશે? ઓગસ્ટ મહિનો ચાલતો હોય અને આરોગ્યનું જે આપણે પૂછ્યું તમે તો હવામાન બદલાતું રહેતું હોય છે તો ખાસ કરીને કોઈ પણ ઇન્ફેક્શન ના થાય અને કોઈ પણ ત્વચાનો રોગ ન થાય એ ધ્યાન રાખવા જોઈએ. અને સાથે સાથે જ્યારે મંગળનું પરિવર્તન મંગળનો હોય એટલે મેષ રાશિના જાતકે એક ગુસ્સા પર કંટ્રોલ રાખવો એ અગત્યનો છે જેથી કરીને ક્રોધને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ ન થાય. બિલકુલ. તો મેષ રાશિના જાતકોએ ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. મેષ રાશિના જાતકો જે વ્યવસાય પણ કરે છે, વ્યવસાયિક વર્ગ માટે આજનો દિવસ કેવો રહેશે? વ્યવસાય વર્ગ માટે આ પરિસ્થિતિ અનુકૂળ સાબિત થાય છે અને વ્યવસાયની સાથે સાથે જો સર્વિસ પણ કરતા હોય અથવા તો જોબ કરતા હોય એ વ્યક્તિને આ સારું પરિણામ આવે છે. શુભ તત્વની પ્રાપ્તિ થાય, શુભત્વની પ્રાપ્તિ થાય અને શુભ પદની પ્રાપ્તિ થાય તો આ પ્રદાન કરવાવાળા યોગ છે. અને જ્યારે આ યોગ પ્રદાન કરતા હોય ત્યારે કોઈ પણ પ્રકારનું નેગેટિવ વલણ રાખવું જોઈએ નહીં અને દરેકની સાથે સાથ રાખી અને કામ કરવું જોઈએ એ પણ અગત્યનું છે. બિલકુલ. તો આ હતી મેષ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો છે એના ઉપર. હવે આપણે બીજી રાશિની વાત કરીશું એટલે કે બ, વ અને ઉ એટલે કે વૃષભ રાશિની વાત કરીશું. તો શાસ્ત્રીજી દર્શક મિત્રો જાણવા માંગે છે કે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો સારો નહીં ને થોડો ખરાબ પણ નહીં પણ સામાન્ય દિવસ સાબિત થાય છે. કારણ કે એ પોઝિટિવ ને નેગેટિવ વિચારોથી સાબિત થતું હોય છે. થોડીક પરમાત્માને પ્રાર્થના કરવાની જરૂર છે કે જે દિવસ તમારે થોડોક પોતાના ધાર્યા કામ ન થતા હોય તો વૃષભ રાશિના જાતકે ખાસ કરીને શુક્રનું અનુષ્ઠાન કરવું જોઈએ. શુક્રવાર કરવો યોગ્ય છે પણ આજના દિવસે ખાસ અને ધ્યાન રાખવા જેવું એ છે કે ઘણી બધી બાબતોમાં એમને નિષ્ફળતા સાબિત થતી હોય તો એમને ખાસ ધ્યાન રાખવું કે શાંતિ રાખવી અને શાંતિ રાખીને આગળ કાર્ય કરી ધાર્મિક કાર્યમાં એને રુચિ રાખવી અગત્યની છે. આ વ્યક્તિ જો વૃષભ રાશિવાળો વ્યક્તિ હોય અને ધાર્મિક કાર્યમાં રુચિ રાખે તો એને સફળતાની પ્રાપ્તિ થઈ શકે એમ છે. બિલકુલ. તો ધાર્મિકમાં પણ રુચિ રાખવી ખૂબ જ જરૂરી છે. આપણે જે વાત કરી રહ્યા છીએ વૃષભ રાશિના જાતકો એમને કઈ એવી બાબત છે જેમાં સાવધાન રાખવું જોઈએ? કારણ કે આ જે સમય છે એમાં સાવધાની બહુ રાખવી પડે. નકામા કાર્યો પર ધ્યાન ના આપતા પોતાનું જે કાર્ય કરતા હોય એમાં જ લક્ષ્ય રાખે. થોડું છે ને આળસ પણ ચડી જાય ને અવસ્થા જેવી હોય તો એમ થઈ જાય કે ભાઈ આજે આપણે કાર્ય નથી કરવું અને એ અવસ્થામાં તણાવ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તણાવ એટલે કોઈ પણ પ્રકારનો તણાવ આવી જાય કે ભાઈ વાત કરીએ છીએ તો પણ વાત આપણી પૂરી ન થતી હોય, વાતમાં સમસ્યાઓનો ઉદ્ભવિત થતો હોય, કહેતા હોય સાચું પણ ખરાબ દેખાતું હોય તો એ સમસ્યા દૂર કરવી હોય. માનસિક શાંતિ જાળવવી એ અગત્યની છે અને શાંત રહીને કોઈ પણ કાર્ય કરી શકાય અને શાંત રહેવાથી એ જવાબ મળી શકે. અશાંત મન કૃત સુખ એટલે અશાંત મન રાખવાની જરૂર નથી. શાંતિથી એ વલણને અપનાવો તો આ રાશિના જાતક આગળ પણ કાર્ય શ્રેષ્ઠ કરી શકે એમ છે. બિલકુલ. તો વૃષભ રાશિના જાતકો માટે શાંતિ રાખવી ખૂબ જ જરૂરી છે. શાંતિ રાખશો તો કાર્ય સફળ થઈ શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આરોગ્યની દ્રષ્ટિએ દિવસ કેવો રહેશે? આરોગ્યના હિસાબે એમાં જોવામાં આવે તો ખાસ કરીને જ્યારે આ ઋતુ ચક્ર બદલાતું હોય ત્યારે ઠંડુ પાણી કે એ પીવાનું યોગ્ય નથી. કારણ કે ગળાની સમસ્યા કંઈ પણ થઈ શકે છે અને સાથે સાથે તમારે શાંત રહીને કામ કરવાનું છે તો તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ અગત્યનું છે. ક્યાંય એનો બહારનો ખોરાક ન લેવો એ પણ અગત્યનું સાબિત થાય છે. બિલકુલ. તો વૃષભ રાશિના જાતકો માટે બહારનું ખાવાનું ટાળવું જોઈએ એવું તેઓની રાશિમાં કહેવામાં આવ્યું છે. બીજું વ્યવસાયિક વર્ગ પણ જોડાયેલો છે આપણી સાથે. વૃષભ રાશિના જાતકો જેવો વ્યવસાય કરે છે તેઓ માટે આજનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિના જાતકો જે પ્રમાણે આપણે જણાવ્યું કે વ્યવસાયિક પરિસ્થિતિ
એવી રહેશે. ફક્ત તમારી યોજનાઓ કામમાં રહેશે અને તમને કોઈક મદદરૂપ કરતું હોય તો મદદથી આપ આગળ વધી શકશો. મિલકતથી સંબંધિત એટલે મિલકતની સંપત્તિનો કોઈ વ્યવસાય હોય તો તમને અપેક્ષા ન રાખતા કેવલ તમે આજના દિવસ શાંતિ રહો અને કાગળ કામમાં ખૂબ કાળજીપૂર્વક કોઈ પણ કાગળમાં સાઇન કરવાની હોય તો કાળજીપૂર્વક સાઇન કરવી અગત્યની છે. અને એ જ વિચારવાનું છે કે જ્યારે પણ આપણે કોઈ પણ કાગળમાં સાઇન કરતા હોય ત્યારે પણ 1-2 વાર વિચારીને વાંચીને પણ સાઇન કરવી એ યોગ્ય છે. અને નોકરી ધંધામાં પણ ધ્યાન રાખવું જોઈએ, એ અગત્યનું આજે સાબિત થાય છે. બિલકુલ. તો વૃષભ રાશિના જાતકો કે જેઓ વ્યવસાય વર્ગ સાથે જોડાયેલા છે તેઓએ સહી કરતા પહેલાં ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે. તો આ હતી વૃષભ રાશિના જાતકો માટે કે તેઓનો આજનો દિવસ કેવો રહેશે. આગળ વધીએ મિથુન રાશિ તરફ. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે. મિથુન રાશિ જેના અક્ષર ક, છ અને ગ છે તો એ વ્યક્તિએ નવીન ટેકનોલોજી અથવા નવી તક મળી શકે એમ છે. મિથુન રાશિનો જાતક બધી સમસ્યાઓનું સમાધાન અત્યારે કરી શકે છે. પરિવારમાં પણ વાતાવરણ સારું ઉદ્ભવિત થઈ શકે છે. અને ખૂબ આજના દિવસોમાં જ્યારે કાર્ય કરવાની શરૂઆત કરતો હોય ત્યારે ખરીદી ખૂબ કરી શકે એમ છે. ખરીદી પણ સારી એવી થાય. વૃષભ રાશિ પછી મિથુન રાશિના જે જાતક છે એને ખરીદી કરવી જોઈએ. ત્યારે વૃષભ રાશિવાળાએ થોડુંક રોકાઈ જવું જોઈએ. બધામાં ખુશી રહી અને કામ કરવાથી મિથુન રાશિને સફળતા મળશે. કોઈ પણ જાતનો અફસોસ રાખવાની જરૂર નથી. કોઈ પણ જાતનું છે ને મૂડલેસ કરવાની જરૂર નથી. બહુ સરસ વાક્ય છે કે તમે તમારા જે વ્યવસાય હોય, નોકરી હોય કે તમારામાં જે આવડત હોય રસમાં તમે આગળ ને આગળ ડૂબી જાઓ એટલે કે આગળ ને આગળ સફળતા મેળવો એ અગત્યનું છે. કારણ કે જેટલું તમે પોતાના વ્યવસાય કે નોકરીમાં આગળ વધવાનો પ્રયત્ન કરશો, રસ દાખવશો તો રસ દાખવવાથી તમારે સફળતાની પ્રાપ્તિ થશે. તમને ગમે કે ન ગમે પણ જ્યારે જે કામ તમને સોંપેલું હોય એ કામ અગત્યનું કરવું એ યોગ્ય છે. બિલકુલ. તો આ હતું મિથુન રાશિના જાતકોનો દિવસ કેવો છે. હવે આપણે મિથુન રાશિના જાતકો માટે કઈ બાબતોથી સાવધાન રહેવું જોઈએ. સૌપ્રથમ તો જ્યારે મિથુન રાશિના જાતકોએ પોતાની લાગણીઓને છે ને નિયંત્રણમાં રાખવી જોઈએ અને વાહનમાં લે વેચ કરતા હોય તો વિચારીને કરવી જોઈએ. કોઈની સલાહ લઈને પણ કામ કરવું યોગ્ય છે. કોઈને દેખાડામાં ખર્ચમાં નિયંત્રણ કરવો જોઈએ. ખર્ચને નિયંત્રણ આપણે કીધું ને ખર્ચ થઈ શકે એમ જતો પણ ખર્ચમાં નિયંત્રણ. એકાદ વસ્તુ લેવાની જરૂર હોય તો 2-3 વસ્તુ લેવાઈ જાય એવું ન બને. જેથી કરીને આપણે ધ્યાન રાખવું એ અગત્યનું. મહત્વનું પૂર્ણ એ છે કે તમને જે કાર્યભાર સોંપવામાં આવે તો કાર્ય તમને સોંપવામાં આવે એ તમારે નિભાવવું યોગ્ય છે અને શિસ્તબદ્ધ રીતે નિભાવવું યોગ્ય છે. બિલકુલ. તો શિસ્તબદ્ધ રીતે નિભાવવું ખૂબ જ જરૂરી છે. તો આપણે વાત કરી રહ્યા છે મિથુન રાશિના જાતકો. તો દર્શક મિત્રો એવા પણ છે જેઓ આરોગ્યની બાબતે પણ જાણવા માંગે છે. મિથુન રાશિના જાતકો માટે આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ કેવો છે. પેટની સમસ્યા થઈ શકે એટલે પેટને લગતું સમસ્યા થાય તો એના કરતાં આપણે ઋતુ અનુસાર દિનચર્યા અને ખોરાક લેવો યોગ્ય છે. ઋતુ પ્રમાણે લેવો યોગ્ય ખોરાક હોય. આપણે ખબર છે કે આ ઋતુ અત્યારે ઋતુચક્ર પરિવર્તન આવેલું છે તો વ્યવસાયમાં જે રીતે આપણે આગળ વધતા હોય એ રીતે સ્વાસ્થ્યમાં પણ વધવું જોઈએ. કહેવત છે કે હેલ્થ ઇઝ વેલ્થ. જેટલું બને એટલું હેલ્થની ચિંતા તમે કરીશો, આરોગ્યની ચિંતા કરશો તો બધું કાર્ય સિદ્ધ થઈ જશે. આરોગ્ય એ સુખાકારી આપે છે. આરોગ્યની ચિંતા કરવી યોગ્ય છે એટલે આરોગ્ય ધ્યાન રાખીને કામ કરવું જોઈએ. બિલકુલ. તો આરોગ્ય બાબતે પણ સાવધાની રાખવી જરૂરી છે, ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મિથુન રાશિના જાતકો જેઓ વ્યવસાય સાથે જોડાયેલા છે તો વ્યવસાયિક વર્ગ માટે આજનો દિવસ કેવો રહેશે. વ્યવસાય માટે જોડાયેલા વર્ગ માટે એમને આયોજન કરીને કાર્ય કરવું યોગ્ય છે. દરેક વ્યક્તિ જ્યારે આયોજન કરીને કામ કરતો હોય તો ફળની પ્રાપ્તિ થાય. અને નોકરી કરતા હોય તો કેટલીક મહત્વપૂર્ણ એમને જે લાભ મળ્યો હોય એમની સત્તાનો દુરુપયોગ ન કરતા સત્તા પ્રમાણેનું કામ કરવું જોઈએ. અને જે કાર્યભાર સોંપવામાં આવ્યો છે એ કાર્યભાર આપણે કરતા હોઈએ તો એ નિપુણતા આપણામાં છે એટલે આપણને એ કાર્ય સોંપ્યું છે એ કાર્ય તમારે કરી અને બતાવવાનું છે. આજે શ્રેષ્ઠ પરિણામ લાવવાનું છે કે આજનો દિવસ યોગ્ય તમારા માટે સાબિત થાય તો તમે જે કાર્ય કરો છો એનાથી બધાને પણ રૂડું એટલે કે બેનિફિટ મળે, પોતાના પરિવારને પણ બેનિફિટ મળે અને સાથે સાથે ઓફિસમાં કે વ્યવસાય ક્ષેત્રમાં પણ સારું પરિણામ આપને પ્રાપ્ત થાય. બિલકુલ. તો મિથુન રાશિના જાતકોને વ્યવસાયમાં સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. તો દર્શક મિત્રો તમને કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય તમામ પ્રશ્નોનું સમાધાન એટલે કે ભાગ્યલાભ જ્યાં તમને જ્યોતિષશાસ્ત્ર અનુસાર માર્ગદર્શન આપવામાં આવે છે. તમને ઘણા બધા પ્રશ્નો હોઈ શકે છે. એમાં વિદ્યાર્થી વર્ગ હોય તો એનો પણ પ્રશ્ન હોઈ શકે છે કે વારંવાર મહેનત કરે છે, ખૂબ જ વાંચી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે છતાં પણ ધારેલું પરિણામ નથી મેળવી શકતા. એ સિવાય બીજા પણ પ્રશ્નો હોઈ શકે છે. આ સાથે જ દાંપત્ય જીવનના પ્રશ્નો હોઈ શકે છે જ્યાં દાંપત્ય જીવનમાં
પતિ પત્ની વચ્ચે મનમેળ નથી, ખૂબ જ એકબીજા સાથે સમજદારી છે, ખૂબ જ પ્રેમ કરો છો, પરંતુ કોઈ કારણોસર વચ્ચે વિખવાદ આવે છે. આ સાથે સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો હોઈ શકે છે, સ્વાસ્થ્ય બગડી રહ્યું છે તમારું, ધંધા વ્યવસાયને લગતા પ્રશ્નો હોઈ શકે છે, વારંવાર તમે સારો એવો મહેનત કરી રહ્યા છો, લક્ષ્મીજી ટકતા નથી. તો આખરે કેમ આવું બને છે, કયા કારણોસર છે? કારણ કે દરેકનો સીધો સંબંધ છે આપણી જન્મકુંડળી સાથે, એટલે કે જ્યોતિષ શાસ્ત્ર સાથે તેનો સીધો સંબંધ છે. તો રાહ કોની જઈ રહ્યા છો? અત્યારે જ ટીવી સ્ક્રીન ઉપર તમને જે નંબર દેખાઈ રહ્યો છે આ નંબર ડાયલ કરો અને તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય તમામ પ્રશ્નોનું સમાધાન એ અહીંથી તમને આપવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર કે જ્યાંથી તમને સમાધાન મળશે. શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે કે જેઓ તમને માર્ગદર્શન કરશે. તો અત્યારે જ નંબર ડાયલ કરો અને તમને મૂંઝવતી સમસ્યા છે તેનું સમાધાન મેળવો. રાશિની વાત આપણે કરી રહ્યા હતા શાસ્ત્રીજી, જ્યાં હવે આપણે મિથુન બાદ આગળની રાશિની વાત કરીશું આપણે, એટલે કે ડ અને હ એટલે કે કર્ક રાશિની વાત કરીશું. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના જાતક જે આજના દિવસે ખાસ કરીને જીવનશૈલીમાં પરિવર્તન લાવીને આગળ વધી શકે છે. મેં ગઈકાલે પરમદાડે પણ વાત કરી કે શ્રાવણ માસમાં કર્ક રાશિને સારું પરિણામ આવી શકે છે. લોકો તમારા પ્રત્યે સારું વલણ રાખી શકે એમ છે. એટલે તમે ધારો કે કોકના પ્રત્યે વલણ સારું રાખતા હોય કે વધારે સારું વલણ રાખે, લોકો તમારી સામે આકર્ષણ પામશે. કેમ કે તમારો ધંધો વ્યવસાયમાં તમે નિપુણતા ધરાવો છો તો તમને આગળ પરિણામ સારું આવશે. આ દિવસ ખાસ કરીને તમારે કર્ક રાશિના જાતકે ભગવાનની કૃપા મેળવવાનો પ્રયત્ન કરવાનો કે ઓમ નમઃ શિવાયનો જપ યજ્ઞ કરે, તપ યજ્ઞ કરે તો પણ એમને ફાયદો રહેશે. ખાસ કરીને આ દિવસે સિદ્ધિ મેળવી શકાશે અને પરિવાર અને વ્યવસાયને સંબંધિત યોગ્ય સુમેર રહેશે. કેટલાક વ્યક્તિ પરિવારમાં પણ સંબંધિત કામ કરતા હોય અને કેટલાક વ્યક્તિ પોતે નોકરીની સાથે પણ સંકળાયેલા હોય, એટલે બંનેનો લાભ પ્રાપ્ત થાય. બિલકુલ, બંનેનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. હાલ દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો હલો, હાજી નમસ્કાર, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જી, જન્મ તારીખ જણાવશો? હાલો, જન્મ તારીખ જણાવશો આપની? 25/1/1947. જન્મ સમય? સવારે 8 વાગે. જન્મ સ્થળ કયું છે? અમરેલી. જી, અને શું નામ છે આપનું? જી, શું પ્રશ્ન છે આપનો? સંતાન બાબત પૂછવાનો. સંતાન હેરાન બહુ કરે છે. સંતાન બાબતનો પ્રશ્ન સમય છે. એકવાર આપ જણાવશો? 25/1/1947 નો સમય આપ જણાવશો? સવારે 8 વાગે. સવારે 8 વાગે. જી, અમરેલી. અમરેલી. જી, ગુણવંતભાઈ. પાંચમા સ્થાનમાં જે રાહુ બિરાજમાન થયેલો છે, જો શુક્ર રાશિનો બિરાજમાન વૃષભ રાશિનો થાય તો જે સંતાનની ચિંતા સતાવતી હોય, સંતાનને રિલેટેડ પ્રશ્નો છે, એ સંતાનને રિલેટેડ પ્રશ્નો હોવાથી તમારે ખાસ કરીને જે રાશિ મેરમાં સંતાન હોય એ પ્રમાણે આપણે જ્યારે પિતા અને પુત્રનો સંબંધ અથવા તો પિતા અને પુત્ર સાથેનો સંબંધ કેળવવાનો હોય તો ખાસ કરીને સૂર્યનારાયણની ઉપાસના કરાવવી જોઈએ દીકરાને. અને આપણે પણ સૂર્યનારાયણની ઉપાસના કરવાથી એ મનમેળ સારો રહે. સંતાનને લગતી ચિંતા હોય તો એમનું સ્વાસ્થ્યની પણ ચિંતા આપણે રહેતી હશે. જો ધારો કે એમના લગ્ન થઈ ગયા હોય તો લગ્નને રિલેટેડ પણ પ્રોબ્લેમ હોય એવું બનતું હોય, અને લગ્ન ન થયા હોય તો પછી એમને વિદ્યા અભ્યાસ પૂરેપૂરો કર્યો હશે તો ક્યાંક એ તમારાથી દૂર પણ હોય એવું પણ સાબિત થાય છે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે કર્ક રાશિની વાત કરી રહ્યા હતા, ત્યારે કર્ક રાશિના જાતકો માટે કઈ બાબતો છે જેનાથી આજે સાવધાન રહેવું જોઈએ? કર્ક રાશિના જાતકો, જ્યારે પણ કર્ક રાશિના જાતકોનું નામ આવે ત્યારે ખાસ કરીને ચંદ્રબળ એમને વધારવું જોઈએ. ચંદ્રબળને રિલેટેડ હોય, ચંદ્રની ઉપાસના કરવી જોઈએ, ચંદ્રનું રંગ ધારણ કરવું જોઈએ, પોતાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવું ધ્યાન રાખવું. તમારી જાત પર વિશ્વાસ રાખી અને મહત્વપૂર્ણ નિર્ણય લેવો જોઈએ. મહત્વનો નિર્ણય એ છે કે જ્યારે ખર્ચ પર કાબુ રાખવાનો છે અને ઘણી હદ સુધી નિયંત્રણ રાખી અને કોઈ પણ કાર્યક્ષેત્રમાં આગળ વધી શકાય છે. આત્મનિરીક્ષણ કરી અને સમય બચાવવો જોઈએ. સમય બગાડવાનો નથી. આત્મનિરીક્ષણ કરી અને સમયને બચાવો એ યોગ્ય છે, અને બચાવી અને આગળ કામ લેવું વધારે યોગ્ય છે. બિલકુલ, તો આત્મનિરીક્ષણ છે ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે હવે કર્ક રાશિના જાતકો માટે આજે આત્મનિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે, સાવચેત રહેવું પણ ખૂબ જ જરૂરી છે. કર્ક રાશિના જાતકો માટે આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ કેવો છે? કર્ક રાશિના જાતક વર્તમાન સમય જે વર્તમાન દિવસો છે એમાં કોઈ પણ જો નાનો મોટી પણ મુસીબત આવતી હોય તો બેદરકારી ન રાખતા વ્યવસ્થિત એમને ધ્યાન રાખવું યોગ્ય છે. જી બિલકુલ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હાલો, હાજી નમસ્કાર, કેટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ?
27/9/98. 27/9/1998. જી. જન્મ સમય? સવારના 5. સવારે 5 વાગે. જી. જન્મ સ્થળ કયું છે? કેશોદ. કેશોદ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? યોગેશ. યોગેશભાઈનો પ્રશ્ન શું છે? જી. મારું નામ યોગેશ છે. હા યોગેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? લગ્નનો. લગ્નનો જે પ્રશ્ન છે 27 સપ્ટેમ્બર 1998 અને જે 7મા સગાઈ સ્થાન, નથી થતી. જી જી. સોરી, સગાઈ નથી થતી. હા, જે સગાઈ નથી થતી એટલે ગુરુ અને કેતુ જે 7મા સ્થાનમાં બિરાજમાન થાય, ચાંડાલ યોગ થાય. જે પ્રથમ સ્થાનમાં જે રાહુ બિરાજમાન થાય એટલે રાહુની દ્રષ્ટિ દ્વારા પણ એ સપ્તમ સ્થાનને ઉદ્ભવિત નથી કરી રહ્યું. તો આપણે ખાસ કરીને જ્યારે કોઈ પણ જ્યારે લગ્નનો વિષય આવતો હોય ત્યારે તમારે એક વિષય કે ગુરુ અને કેતુનું જે ચાંડાલ યોગ છે એનું નિરાકરણ કરાવવું યોગ્ય છે. કદાચ આપણે કરાવી પણ દીધું હોય તો આ સમયમાં જો કરાવો અને શ્રાવણ માસ ચાલતો હોય તો તમારે એ કાર્ય સિદ્ધ થઈ શકે છે. સાથે 2025ના ગ્રહોનું આપણે આયોજન જોઈએ તો આપણે જ્યારે 2025ના ગ્રહોમાં જ્યારે 28 નવેમ્બર 2024થી 30મી જુલાઈ 2026 સુધીના જે ગ્રહો છે જે સાબિત થાય છે કે આપણે શું કરી રહ્યા છીએ, ત્યારે 18મી જાન્યુઆરી 2025થી આ ગ્રહો અનુકૂળ વાતાવરણ સાબિત થાય છે. તો તમારે જો લગ્નમાં વિલંબ થતો હોય તો પત્ની મનોરમાન દેહી મનોવૃત્તાનુસારીન તારીન્દ્ર સંસારમ સાગરે સકલોદ્ભાવનો જપ કરવો યોગ્ય છે અને આ નિધાન એટલે કે વિધાન કરાવવું એ યોગ્ય છે. બિલકુલ. અને એક દર્શક મિત્ર પણ જોડાઈ ગયા છે. હલો હલો. તો ટેકનિકલ ખામીને કારણે દર્શક મિત્રોનો સંપર્ક થઈ શક્યો નથી. આપણે કર્ક રાશિની વાત કરતા હતા. કર્ક રાશિના જાતકો માટે આરોગ્યની બાબતમાં કેવું રહેશે? કર્ક રાશિના જાતકે મેં કીધું એ પ્રમાણે કે આપણે જ્યારે બેદરકારી રાખવાની જરૂર નથી અને સમય પ્રમાણે ચંદ્રનું નિદાન કરી ચંદ્રનું બળ વધાવી શિવજીની ઉપાસના કરવાથી પણ આ ફળ મળે છે. સ્વાસ્થ્યને રિલેટેડ કર્ક રાશિના જાતકને થોડો પ્રોબ્લેમ રહેતો હોય પણ એ દૂર થઈ જશે, કારણ કે ચંદ્રનું મહાનતા યોગ્ય પરિણામ તરફ આગળ લઈ જઈ શકે છે. બિલકુલ. તો આપણે આરોગ્યની વાત કરી. હવે આપણે વાત કરીએ વ્યવસાયિક વર્ગ. કર્ક રાશિના જાતકો જેઓ વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓ માટે આજનો દિવસ કેવો રહેશે? વ્યવસાયિક રીતે આ વર્ગના લોકો સારો બેનિફિટ કરી શકે એમ છે. આ દિવસો એના માટે ઉત્તમ પરિણામ આવે છે અને કેટલાક નવું કામ હાથમાં લઈ શકે છે. નવું કામ એમના હાથમાં આવી પણ શકે. નવો ઓર્ડર પ્રાપ્ત થાય. જો નોકરી કરતા હોય અથવા ધંધો કરતા હોય તો નવા ઓર્ડર લઈને પણ કાર્ય કરી શકે છે. એમની યોજનાઓ એમને છે ને ખાસ કરીને કોઈને જણાવવાની જરૂર છે નહીં. યોજનાઓ છે ને એમને જણાવશે તો યોજના એ બહાર પડી જશે તો એ ફળ નહીં મળે. પણ યોજના જો કહેશે નહીં અને જો યોજના પોતાને મનમાં રાખીને કામ કરશે તો પણ પ્લાનિંગ સર એમને સક્સેસફુલ જરૂરથી મળવું યોગ્ય છે. બિલકુલ. તો કર્ક રાશિના જાતકો જેઓ વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓએ પોતાની યોજના કોઈને જણાવવાની નથી. ત્યારબાદ આપણે વાત કરીએ મ અને ટ એટલે કે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિ જે આપણે જણાવ્યું કે મ અને ટ, ખાસ કરીને સિંહ રાશિના જાતક જ્યારે આ બધા કાર્યોમાં નિષ્ણાતપૂર્વક સિંહ રાશિ પ્રયત્ન કરે તો એમને પરિણામ સારું આવે છે. ભાવનાત્મક રીતે પણ યોગ્ય નિર્ણય લઈ શકે છે. અસરકારક સમાચાર પ્રાપ્ત થાય. કેટલાક શુભ સમાચારની પ્રાપ્તિ થાય છે. નવીન તકો ઊભી થઈ શકે છે. કદાચ કોઈક વ્યક્તિ વિદેશ ગમન જવા માટેની તૈયારી કરતો તો સિંહ રાશિવાળાને વિદેશ ગમનના સ્થળાંતરના યોગ છે અને સંબંધિત સ્થળાંતર કરાવડાવે અથવા કોઈ સંબંધના વ્યક્તિઓ જૂના મળે તો જેથી કરીને એમને સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. કેમ કે કંઈક એમને માટે સારો સંદેશો પ્રાપ્ત લઈને આવે છે કે સિંહ રાશિ જાતક માટે નવીન તક પ્રાપ્ત થઈ શકે છે. આ નવીન તકની શક્યતા હોવાથી તમારે આ તક ગુમાવવી જોઈએ નહીં. જ્યારે પણ વ્યક્તિને માટે કોઈ પણ તક આવે છે ત્યારે એ વ્યક્તિ વિચારે કે શું કરું, ત્યારે એનો પહેલો જ પોઝિટિવ વિચાર આવે ને વિચારને સહમત થઈ જાય તો એ તક મળી જાય ને તકથી એને ફાયદો થઈ જાય છે. તક હોવી એ અગત્યનું છે. બિલકુલ. તો તક હોવી ખૂબ જ અગત્યનું છે. આપણે સિંહ રાશિની વાત કરી રહ્યા છીએ. સિંહ રાશિના જાતકો માટે એવી કઈ બાબતો છે જેનાથી સાવધાન રહેવું જોઈએ? ખાસ કરીને જ્યારે મેં કીધું ને કે જ્યારે પહેલો વિચાર પોઝિટિવ રાખવાનો, જ્યારે તમને તક પ્રાપ્ત થાય એટલે અત્યારના વલણમાં તમારે પોઝિટિવ રહેવું યોગ્ય છે. નજીકના સંબંધીઓ તમને કામ આપી શકે છે અને કામમાં કઈ રીતે આગળ વધી શકે છે એ પણ અગત્યનું છે. સમાચાર કોઈ પણ સરસ આવી શકે છે તો તમારે સમાચાર ધ્યાન રાખવા પડે. અને વર્તમાન પરિસ્થિતિમાં તમારે જે આ ગ્રહનું ચક્ર ચાલતું હોય ભાગ્ય લાભના માધ્યમથી આપણે કહેતા હોઈએ તો સિંહ રાશિના જાતકોએ સૂર્યની ઉપાસનામાં ધ્યાન રાખવું જોઈએ અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ વારંવાર હું કહું છું કે કરવો જોઈએ. કદાચ એ પાઠ નથી કરી શકતા તો કેવલ શ્રવણ કરે તો પણ ફળની પ્રાપ્તિ એમને
કરાવી શકે છે. બિલકુલ. તો સિંહ રાશિની આપણે વાત કરી રહ્યા છીએ. સિંહ રાશિએ કઈ બાબતે સાવધાન રહેવું જોઈએ એ આપણે વાત કરી. ત્યારબાદ સિંહ રાશિના જાતકોનો આરોગ્યની બાબતમાં આજનો દિવસ કેવો રહેશે? ખાસ કરીને જ્યારે આ ઋતુ ચક્ર બદલાતું હોય ને જ્યારે મેં પહેલી શરૂઆત કરી હતી ને ત્યારે જ આવ્યું કે વર્ષા ઋતુનો પ્રારંભ અને વર્ષા ઋતુમાં જેટલું બને એટલું આપણે બહારનો ખોરાક એવોર્ડ કરવો જોઈએ. તળેલી વસ્તુ ન ખાવી જોઈએ. ત્વચાને લગતો પ્રોબ્લેમ થતો હોય, લીવરને લગતી સમસ્યા થતી હોય કે પેટની ગડબડ ઊભી થતી હોય તો આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરવું યોગ્ય છે. આયુર્વેદિક વસ્તુના સેવનથી એને ફાયદો થઈ શકે છે અને એનાથી એના જીવનમાં પરિવર્તન. જોજો ઘણા વ્યક્તિ છે ને ઘણું બહારનો ભોજનનો ત્યાગ કેમ કરતા હોય છે? કારણ કે એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય તો પણ પોતાના ઘરનો ખોરાક લે છે. એનું કારણ શું છે કે ઘરનો ખોરાકથી એમની છે ને તબિયત ન બગડે અને સ્વાસ્થ્ય સારું રહે તો એનું પરિણામ સારું હોય. તમારું સ્વાસ્થ્ય સારું હોય તો બધું જ પરિણામ સારું આવે. કારણ કે હેલ્થ બગડી જાય તો બધું જ કાર્ય બગડતું હોય છે. તો તમારે આ દિવસે હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ. તો સિંહ રાશિના જાતકો માટે હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરીએ સિંહ રાશિના જાતકો જેઓ વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓનો દિવસ કેવો રહેશે? નિર્ણય કોઈ મહત્ત્વનો હોય તો તમારે લેવો યોગ્ય લાગે તો જ લઈ શકો છો. કારણ કે આજે તમને સંદેશો પ્રાપ્ત થાય અને કદાચ ભાગીદારીમાં વ્યવસાયમાં નફાકારક પરિસ્થિતિ પણ સાબિત થતી હોય. પિતા દ્વારા જો ઘરના કોઈ અંગત વ્યક્તિઓ દ્વારા નિર્ણય લેવામાં આવતો હોય તો તમને સફળતા અચૂકથી મળે છે. પણ બહારથી જો કોઈ નિર્ણય આપવામાં આવતો હોય તો તમને વિચારી નિર્ણય લેવો જોઈએ. મેં પહેલાં પણ કીધું સગા સંબંધીઓ કોઈક નિર્ણય આપશે અને તમારે ક્યાંક પરિવર્તન આવે તો એ પરિવર્તન યોગ્ય છે. અને મોટા વડીલોનું માર્ગદર્શન એટલે પિતા હોય તો પિતાનું માર્ગદર્શન, ગુરુ હોય તો ગુરુનું માર્ગદર્શન અથવા તમારા જે વ્યક્તિ તમારી નોકરી કરતા હોય તો વિશેષ વ્યક્તિ હોય એનું માર્ગદર્શન લેવું સિંહ રાશિના જાતકે જરૂરી છે. સિંહ રાશિનો જાતક દ્વિ સ્વભાવમાં હોય તો એને ખાસ કરીને વિચારવું જોઈએ કે આપણે જ્યારે કોઈકનું માર્ગદર્શન લઈએ ને તો આપણને સફળતા મળે. એક જગ્યાએ આપણે કીધું કે યોજનાઓ નથી કહેવાની અને બીજી જગ્યાએ આપણે એમ કહેવામાં આવે કે આ વાત શેર કરો તો જેથી કરીને તમને ફળ મળશે. બિલકુલ. તો વાત શેર કરવાથી ફળ મળશે સિંહ રાશિના જાતકો માટે. ત્યારબાદ આગળની રાશિ એટલે કે પઠણ કન્યા રાશિની વાત કરીશું. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કે ટીવી ન્યૂઝ દ્વારા ભાગ્ય લાભમાં જ્યારે રાશિની વાત ચાલતી હોય અને એમાં કન્યા રાશિ કાયમ હું કહેવામાં આવે કે 12 રાશિમાં એકદમ બુદ્ધિશાળી રાશિ કન્યા રાશિ. કારણ કે એનો બુધ પ્રભુત્વ વાળો છે. ભાગ્યશાળી સમય ચાલી રહ્યો છે. આજનો સમય છે ને એમના માટે ભાગ્યશાળી છે અને એમને ખાસ કરીને ઘરે મહેમાનો આવતા હોય, ઘરે સારા સંબંધીઓ આવતા હોય અને અત્યારનું આગમન થતું હોય તો પરસ્પર એમને વાતચીતથી આનંદ થાય. કોઈ વ્યવસાય ક્ષેત્રમાં એ વ્યક્તિઓ આવે, બહારના વ્યક્તિ, તો એમને સારું પરિણામ લાવે છે, સારી યોજના બનાવી શકે છે. સમય તમારો સારો છે એટલે સમયની સાથે તમારે ચાલવાની કોશિશ કરવી અગત્યની છે અને આ સમયમાં તમે ભાગ્યશાળી બની શકો એમ. જો ભાગ્ય તમારું સાથ આપી રહ્યું છે એ સાથ આપવાથી તમારો કોઈ પણ વ્યવસાય હોય કે કોઈ પણ સંબંધિત વિકાસ થવો હોય એ યોગ્ય પરિણામ લઈને આવે છે. પરિણામ કેવું આવે? યોગ્ય આવે એ અગત્યનું છે અને આ આનંદ અપાવનારું એ પરિબળ સાબિત થશે. બિલકુલ. ત્યારબાદ કન્યા રાશિના જાતકો માટે કઈ બાબતથી સાવધાન રહેવું જોઈએ? કન્યા રાશિના જાતકોએ ઉતાવળો નિર્ણય નહીં લેવાનો. કન્યા રાશિનો જાતક હોય શાંતિથી અને એકદમ સમજદારીપૂર્વક નિર્ણય લેવો યોગ્ય છે. કોઈ પણ નિર્ણય લેશે ને એનો પ્રયાસથી ઉકેલી શકે. ચોક્કસપણે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરવું જોઈએ. યોગ્ય માર્ગદર્શન એટલે કોઈ પણ માર્ગદર્શનમાં તમારી યોગ્યતા પ્રાપ્ત થઈ જાય તો તમારું ફળ મળે છે. જીવનમાં છે ને જ્યારે પણ કોઈ માર્ગદર્શન આપતું હોય ને એ પોતાનો સમય વ્યતીત કરી અથવા તો સમય તમને સોંપતું હોય છે કે આ સમય તમને આપ્યો છે, તમે આટલું કામ કરો, તો એ પોતાને સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્વક કામ કરે તો યોગ્ય પરિણામ આવે. સંપૂર્ણપણે એમાં ઓતપ્રોત થઈ જવું જોઈએ, એમાં જ કામે એમાં લાગી જવું જોઈએ કે તો જ તમને ફળ મળે. જો વ્યક્તિ પોતાની જે કાર્યક્ષેત્રમાં જાય તો નિરસતા દાખવતો હોય તો એને પરિણામ સારું આવતું નથી. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. તો ટેકનિકલ ખામીના કારણે જે ફોન છે એનો અવાજ નથી આવી રહ્યો. આપણે કન્યા રાશિની વાત કરતા હતા. કન્યા રાશિ માટે કઈ બાબતોથી સાવધાન રહેવું જોઈએ એ આપણે વાત કરી. હવે આપણે વાત કરીશું કે કન્યા રાશિના જાતકો માટે આરોગ્યની દ્રષ્ટિએ દિવસ કેવો છે? આરોગ્યની દ્રષ્ટિએ કારણ કે ધારો કે વાતાવરણ સરસ હોય તો આરોગ્ય પણ સારું રહે છે. માનસિક તમારે કોઈ પણ પ્રકારની બેચેની ના હોય તો આરોગ્ય પૂરતો સાથ આપતો હોય છે. અને જ્યારે સ્વાસ્થ્યમાં નિયમિત તમારે કસરત કરવી જોઈએ, યોગ કરવા જોઈએ, યોગ્ય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો
હાલો, હું સુરતથી શરદ બોલું છું. જી જન્મ તારીખ જણાવશો? 1964. જી ફરી એકવાર જણાવશો, આપનો અવાજ નથી આવી રહ્યો. હાલો, હા જી, જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 30/6/1964. 30/6/1976. જન્મ સમય 64 1964. 64 74 74 જી જી 64 હા, 64, હા. જી. જન્મ સમય કયો છે? જન્મસ્થળ છે ભાવનગર. ભાવનગર. સમય કયો છે? સમય છે બપોરે 1:30 વાગે. બપોરે 1:30 વાગે. બપોરે 1:30 વાગે ભાવનગર. અને શું નામ છે? શરદ જોશી. શરદભાઈ. જી શરદભાઈ, શું પ્રશ્ન છે આપનો? હવે સાહેબ, હવે 60 વર્ષ થઈ ગયા. હવે ભાવનગર પહેલા રહેતો ત્યારે બી ઈ જ કર્યું છે. અહીંયા આવું 20-25 વર્ષથી ઈ જ કરું છું. હવે બધા હું બીજાનું કહું ને આનું સાહેબ, પણ મારે અત્યારે હું નોકરી કરું છું. સમજી લીધે 60 વર્ષ 63 વર્ષ ડિજિટલ. જી તો ચારસો યોગમાં છે કે કોઈ કામ કે છે તો કઈ જાણવા મળે તો. જી આપ શરદભાઈ, આપની વાત ખરેખર સાચી છે કે આપને કાલસર્પ યોગ છે અને આપણું લગ્ન પણ કન્યા રાશિનું છે. જે બીજા માટે તમે જો કાર્ય કરતા હો તો તમે કાર્યમાં સફળતા મળે છે, પોતાના માટે સફળતા નથી મળતી. ચોથા સ્થાનમાં જે કેતુ બિરાજમાન થયેલો છે, પહેલાં પણ આપણે કદાચ આ વાત પર વાત થઈ ગયેલી છે, કારણ કે શરદભાઈ આપનો કોલ પહેલાં પણ આવી ગયેલ છે કદાચ. તો કેતુની ઉપાસના અને સાથે 10મા સ્થાનમાં સૂર્ય, બુધ અને રાહુની ઉપાસના કરવાથી તમને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થશે. ફળ મળે એ અગત્યનું છે, પણ સાથે સાથે તમે જે બુધની ઉપાસના કરો, બુધની ઉપાસનાથી જે વાણીનો કારક છે અને વાણીના કારકથી કોઈ પણ સંબંધ બદલાતા હોય અથવા સંબંધ બગડતા હોય તો આપણે વાણીનો ઉપયોગ કરવો યોગ્ય છે. વાણી છે ને એ બુધ છે, અને બુધ છે ને એ નિપુણતા અપાવડાવે છે. બુદ્ધિપૂર્વક તમે કાર્ય જો નોકરી કરતા હોય પણ બુદ્ધિપૂર્વકનું કામ કરો છો તો પણ તમને સફળતા મળે છે, કારણ કે બિઝનેસ તમારામાં રહેલો છે. બિઝનેસ આ ઉંમરે પણ તમે કરી શકો એમ છો, જેથી કરીને બુદ્ધિપૂર્વકનું કોઈ પણ કાર્ય કરો અને તમારી સેલ્સમેનશીપ સારામાં સારી હશે અને સેલ્સ લેવલ પણ સારામાં સારું હશે તો તમારે વેપાર ને વ્યવહાર બંને સચવાઈ જશે બુધની ઉપાસનાથી. જો તમારે બુધવારને ખાલી બુધવારનો એક સમય જો ભોજન કરી શકાય અથવા બુધનો જપ કરી શકાય તો પણ તમારા જીવનમાં પરિવર્તન આવે. કાલ સર્પ છે તો જ્યારે નાગ પાંચમનો દિવસ આવે ત્યારે ખાસ કરીને વિધિ કરવી જોઈએ. અને વિધિ થઈ ગયેલી હોય કાલ સર્પયોગનું ખાસ દર્શકોને જણાવવાનું કે શ્રાવણ માસ આવતો અને શ્રાવણ માસમાં જ્યારે નાગ પાંચમ આવતી હોય ત્યારે જો કાલ સર્પયોગની વિધિ વિધાન કરવામાં આવે તો સુંદર પરિણામ આવે છે. કાલ સર્પયોગ એ પણ જીવનમાં સંબંધિત પીડા કરતો હોય તો એ પીડા દૂર કરવા માટે યોગ્ય પરિણામ લાવવું જરૂરી છે. સહમત છે કે કોઈ પણ તમે કદાચ વિધિ વિધાન કરાવ્યું હોય પણ તમે એ સમય નીકળી ગયો હોય પણ એ સમય પાછો લાવવા માટે પણ કદાચ જે નાગ પાંચમના દિવસે નાગ બાપાની પૂજા કરી અને તો પણ ફળની પ્રાપ્તિ થશે. તમે દર્શન કરવા માટે જાઓ, પ્રસાદ ધરાવો તો પણ તમને ફળની પ્રાપ્તિ અચૂકથી થશે. બિલકુલ. તો આપણે કન્યા રાશિની વાત કરી રહ્યા હતા. કન્યા રાશિના જાતકો માટે વ્યવસાયિક જે છે તેઓ માટેનો દિવસ કેવો રહેશે? વ્યવસાયિક દિવસ એમના માટે સારો સાબિત થાય, કારણ કે જે વ્યક્તિ બુદ્ધિપૂર્વકનું કામ કરવાનું છે અને વ્યવસાય સારો રહેવાનો છે. એક વખતની વાત કરીએ ને તો આપણે કહીએ કે ભાઈ કન્યા રાશિ છે ને એ બુદ્ધિથી જ કામ લેશે અને જ્યારે વ્યવસાયમાં આજનો દિવસ યોગ્ય છે અને સારું પરિણામ લાવી શકે છે તો તમારે જ્યારે કન્યા રાશિના જાતક કે વ્યવસાયમાં કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, પણ સાથે સાથે વાદ વિવાદ ન થાય એ જરૂરી છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા ભાગ્યલાભ આપનું સ્વાગત છે. જન્મ તારીખ જણાવશો? હલો, હાજી નમસ્કાર, ભાગ્યલાભ આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? હલો, અવાજ આવી રહ્યો છે? તમારા ટીવીનો અવાજ પહેલાં બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. આપના ટીવીનો અવાજ બંધ કરશો. હલો. હાજી, આપના ટીવીનો અવાજ બંધ કરશો પહેલાં. હા, બંધ કર્યો. જી જન્મ તારીખ જણાવશો? 2/6/1975. આપણા ટીવીનો અવાજ બંધ કરો. આપણા ટીવીનો અવાજ પહેલાં બંધ કરશો. હલો, તો ટેકનિકલ ખામીના કારણે જે સંપર્ક નથી થઈ શક્યો. આપણે જે વાત કરતા હતા કન્યા રાશિની વાત કરી. રાશિમાં આપણે આગળ વાત કરીએ હવે ર અને ત એટલે કે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતક માટે આજના દિવસ માટે આપણે મહત્વની એ બાબત છે કે ધ્યાન રાખવા જેવી બાબત અને ન ધ્યાન રાખવા જેવી બાબતો. જી એ પેલા જી જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો,
હાલો તાંબેથી બોલું છું. હાજી નમસ્કાર, ભાગેલામાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ જણાવશો. સુરત તાંબેથી બોલું છું. જી 23/7/2006. 23/7/2006. બેબી જી જી ફરી એકવાર જણાવશો. ફરી એકવાર જન્મ 23/7/2006. 23/7/2006. જન્મ સમય કયો છે? 7:15 સવારે. સવારે 7:15. જન્મ સ્થળ એને કામરેજ. કામરેજ સુરત. જી અને શું નામ છે બેબીનું? કૃષ્ણા. કૃષ્ણાબેનનો પ્રશ્ન શું છે? એમને MBBS માં એડમિશન મળે મેડિકલ કોલેજમાં. ઓકે, MBBS-માં એડમિશન મળશે કે કેમ? જી અને એનું શાસ્ત્રી, ભવિષ્ય કેવું રહેશે? ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. જી 23 જુલાઈ 2006 અને મિથુન રાશિ કર્ક લગ્ન સૂર્ય અને શનિ બંને બિરાજમાન થાય તો અત્યારના ગ્રહો પ્રમાણે એમને એડમિશનની જે વાત છે તો એડમિશન માટે જો પ્રયત્ન કરતા હોય તો મળવું યોગ્ય છે. અને સાથે સાથે એ પોતાના ઘરથી થોડું દૂર રહે અને એવું પણ સાબિત થાય કારણ કે એડમિશન દૂર પણ મળી એમ શકે એમ છે. જી મિથુન રાશિ માટે સારું પ્રભુત્વ સાબિત થાય છે. બિલકુલ. તો આપણે જે રાશિની જે વાત કરી રહ્યા હતા અને એમાં તુલા રાશિની આપણે વાત કરતા હતા, કેવો રહેશે એમના માટે એ દિવસ? તુલા રાશિના જાતક માટે જ્યારે આપણે વાત કરીએ ર અને ત શુક્રને રિલેટેડ હોય અને એ જ તુલા રાશિવાળા આ મહિનો એમના માટે ખાસ સુંદર સાબિત થાય છે. તો આજના દિવસો પણ સારું પરિણામ લાવી શકે છે. સારું પરિણામ એટલા માટે લાવી શકે છે કે જ્યારે સંબંધો પર સારું જી. કામ કરે અને સારા જગ્યાએથી એને પરિણામ આવે છે, જી સારી રાહત મળે, માનસિક તણાવ પણ સાબિત થાય છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો હાજી નમસ્કાર, ભાગેલામાં આપનું સ્વાગત છે. જી જન્મ તારીખ જણાવશો. 1/8/2006. 1/8/2006. જન્મ સમય કયો છે? જન્મ સવારે જી ફરી એકવાર જણાવશો જન્મ સમય. સવારે 9 થી 21. સવારે 9 અને 21. જી જન્મ સ્થળ કયું છે? હિંમતનગર. હિંમતનગર. અને શું નામ છે આપનું? રાજ નામ છે, પટેલ રાજ. જી રાજભાઈનો પ્રશ્ન શું છે? એના અભ્યાસમાં કેવું રહે? અભ્યાસમાં કેવું રહેશે? જી શાસ્ત્રીજી. 1 ઓગસ્ટ ને 2006 નો દિવસ 9 ને 21 ત્યારે અભ્યાસ માટેનો જે પ્રશ્ન છે તુલા રાશિ સાબિત થાય. આપણે બોલતા હતા ત્યારે પણ અત્યારે જ્યારે તુલા રાશિ જતું ચંદ્ર અને ગુરુ બંને ગજકેસરીઓ સાબિત થાય છે તો એને સત્તા ભોગવી શકે, સારું પરિણામ પણ ભોગવી શકે, સાથે એને અભ્યાસમાં પણ નિપુણતા થાય પણ ગુરુનો અંગ ધારણ કરવો યોગ્ય છે અને ગુરુની ઉપાસનાથી એને ફળ પ્રાપ્તિ થાય. જ્યારે પણ 5મા સ્થાનને રિલેટેડ એટલે કે જ્યારે વિદ્યાભ્યાસનું આપણે કાર્યક્ષેત્રમાં આગળ સફળતા મેળવવાની હોય અને ગુરુનું પરિબળ મેળવવાનું હોય, ગુરુવાર કરવો જોઈએ. આજે ગુરુવાર જ છે ને ગુરુવારના દિવસે તમે ઓમ ગુરુવે નમઃ અથવા ઓમ ગ્રામ ગ્રીમ કોમ સ ગુરુવે નમઃનો જપ કરો. 23 ગુરુવાર સુધી તમે એક સમયનું ભોજન લો તો પણ તમારું પરિણામ સારું આવે છે. વધારે એ વાત કરવામાં આવે કે કોઈ પણ ગુરુની જોડે જઈ અને ગુરુની કંઠી બનાવી લીધી હોય અથવા તો કોઈ ગુરુ ના હોય તો માતા અને પિતા પણ ગુરુ છે અને કૃષ્ણમ વંદે જગત ગુરુ એટલે કે જ્યારે પણ દેવતાઓને પ્રાર્થના કરી અને કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે સફળતા મળે છે. એ યોગ્ય પરિણામ તરફ આગળ વધારી શકે છે. બિલકુલ. તો આપણે તુલા રાશિની જે વાત કરતા હતા, તુલા રાશિ માટે આજનો દિવસ કેવો છે અને કઈ બાબતથી સાવધાન પણ તુલા રહેવું છે? રાશિવાળાએ જાતકોએ ધ્યાન રાખવા જેવી બાબત છે કે પોતાના જ્યારે કોઈ પણ કાર્ય કરે ને ત્યારે સફળતા મેળવેલી હોય ત્યારે એને પચાવવી પણ યોગ્ય છે. સફળતા મેળવવી મળે પણ જ્યારે પચાવી જાણવી જોઈએ કારણ કે ઘણીવાર એને યોજના પણ કોઈને વિચાર કરી ભવિષ્યની યોજનામાં નિર્ણાયક સંબંધ થાય, તમારી હાજરી પરિસ્થિતિ બદલી શકે છે. જી બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો હાજી નમસ્કાર, ભાગેલામાં આપનું સ્વાગત છે. જી જી જન્મ તારીખ જણાવશો. જી નામ રાવલ હસ્તી છે. જી એમની જન્મ તારીખ જણાવશો પહેલા. હા 9/11/2009. 9/11/2009. જન્મ સમય કયો છે? 2:30 ને 5. ફરી વાર જન્મ સમય જણાવશો. હા 2:30 ને 5. 2:35. દિવસે કે રાત્રે? હા ના દિવસે બપોરે. દિવસે બપોરે. જી અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ કયું છે? એનું જન્મ સ્થળ જુનાગઢ. જુનાગઢ. અને શું નામ છે? રાવલ હસ્તી. જી શું પ્રશ્ન છે એમનો? એને બીમાર બહુ રહેશે. બીમાર બહુ રહે છે, આરોગ્યનો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. જી હા 6ઠા સ્થાનમાં કેતુ, મંગળ અને ચંદ્ર
બિરાજમાન થતા હોય તો બીમાર રહેતા હોય એ પણ લે. ચંદ્ર મંગળ અને કેતુ સાબિત થાય તો બ્લડ રિલેટેડ પણ પ્રોબ્લેમ રહેતો હોય. અને ગુરુ અને રાહુ જે 12મા સ્થાનમાં છે એટલે કે ચાંડાલ યોગ સાબિત થાય, કાલ સર્પ યોગ પણ સાબિત થાય છે. તો એને શિવજીની ઉપાસનાથી પરિણામ સારું આવે. શિવની ઉપાસના કરવી યોગ્ય છે. અને શનિવારના દિવસે શ્રાવણ મહિનામાં જ્યારે પણ શિવની ઉપાસના કરે અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરે અથવા શનિ ચાલીસાનો પાઠ કરે તો સારું એને ફળ મળશે. કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરવા માટે શિવની જોડે બેસવું અગત્યનું છે. અને શ્રાવણ માસ ચાલતો હોય અને પુણ્ય પવિત્ર માસ અને પાવન માસમાં તમે જ્યારે આ પ્રશ્નો કરતા હોય, કાલ સર્પ યોગ હોય કે ભાઈ સમસ્યા હોય, કોઈ પણ પ્રકારની જો સમસ્યાઓ દૂર કરવા માટે શિવ સાનિધ્યમાં બેસવું જરૂરી. ચંદ્ર, કેતુ, મંગળ અને કર્ક રાશિનો જોડે બિરાજમાન થાય, 6ઠ્ઠા સ્થાનમાં બિરાજમાન થાય છે. એટલે મનોબળ એને મજબૂત કરવાની જરૂર છે. 2009માં જન્મ છે એટલે મનોબળ મજબૂત કરી અને કાર્ય કરે. અને કોઈ પણ જગ્યાએ જ્યારે પણ આરોગ્યની પ્રાપ્તિ કે દર વર્ષે જ્યારે નવેમ્બર મહિનો આવે એની પહેલાં ઓક્ટોબર મહિનો આવે, 1 મહિના પહેલાં અગાઉ એને ચોખાનું દાન, જેટલી ઉંમર અથવા એટલા વજન પ્રમાણે અથવા એટલા 10મા ભાગ પ્રમાણે ચોખાનું દાન કરશે તો આરોગ્યનો પ્રશ્ન નિરાકરણ થઈ શકશે. બિલકુલ શાસ્ત્રીજી, આપણે તુલા રાશિની વાત કરતા હતા, આરોગ્યની દ્રષ્ટિએ કેવું રહેશે? તુલા રાશિના જાતકને આરોગ્ય સારું રહેશે અને સારી એને સફળતા મળવી જોઈએ. કારણ કે તુલા રાશિનું જાતક જ્યારે પણ આ પરિણામ તરફ આગળ વધે છે એ વિચારી શકે છે કે મારી આરોગ્ય સાચવવું યોગ્ય છે. બિલકુલ. બેલેન્સ કરે છે. તુલા રાશિ છે ને એટલે બેલેન્સિંગ રાશિ, એટલે બેલેન્સ કરીને આગળ વધારી શકે છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હાજી નમસ્કાર, ભાગેલામાં આપનું સ્વાગત છે. માટે પૂછવું છે. જન્મ તારીખ? હા, જન્મ તારીખ 13/12/86. 13/12/86. હા, તમે એકવાર પેલા જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, જન્મ તારીખ ફરી જણાવશો. 13/12/86. 86. હા જી. જન્મ સમય કયો છે? 2:37 થી 2:40 સુધી. જન્મ અમદાવાદ, નામ પૂજા છે. જી. જન્મ સમય ફરી એકવાર જણાવશો. 18 થી 2:40 સુધી. 18 થી 2:40. દિવસે કે રાત્રે? દિવસે. દિવસે. ઓકે. અમદાવાદ. અને શું નામ છે? નામ શું છે જેનું? પૂજાબેન. નામ રાશિ પ્રમાણે પાડ્યું છે તમે? એમને એ મંદબુદ્ધિ છે ને કોઈ રાખતું જ નથી. એમના ભાઈ ભાભી છે પણ રાખતું નથી. અને મારી પણ તબિયત ઠીક નથી અને એની પપ્પાની તબિયત ઠીક નથી. એમનું શું કરું? બિલકુલ. જી શાસ્ત્રીજી. પૂર્વજન્મના સંચિત કર્મ ભેગા થયા હોય ત્યારે આ રાશિ ચક્રમાં આવું બને તો તમારે ખાસ કરીને પિતૃદોષનું નિવારણ કરવું જોઈએ. ખાસ કરીને ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. અને ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી એ નિરાકરણ થતું હોય. જ્યારે ચંદ્રબળ અને મજબૂત કરવું હોય ત્યારે તમારે ચાંદની ગ્લાસમાં પાણી પીવું જોઈએ. પણ એ બધું તો આગળ વધતા જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે પિતૃદોષ સાબિત થતો હોય એટલે પિતૃદોષનું નિરાકરણ કરવું જોઈએ. અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ જેટલા બને એટલા ઘરમાં થાય, 1200 પાઠ થાય તો યોગ્ય પરિણામ આવે છે. અને તમારા જીવનનું સંકટ દૂર થાય. એટલે સંકટ એટલે કે કોઈ પણ પ્રકારની નિરોગી આરોગ્ય માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ એ અગત્યનું સાબિત થાય છે. બિલકુલ. તો આપણે તુલા રાશિની વાત કરતા હતા, આરોગ્યની વાત કરી. હવે વ્યવસાયિક વર્ગ માટે તુલા રાશિનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતક જ્યારે પણ વ્યવસાયથી આગળ વધીને સ્વાસ્થ્યને પણ સંબંધિત ક્રિયા કરતા હોય અને વ્યવસાયની આગળ જોઈએ તો વ્યવસાયમાં એમને સારું પરિણામ, ઉત્તમ પરિણામ, ફળ પ્રાપ્ત થશે. જ્યારે તુલા રાશિવાળાની વાત કરવામાં આવે ત્યારે બેલેન્સિંગ રાખે મેં કીધું. અને ત્યારે તુલા રાશિવાળો વ્યક્તિ બધાને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરે છે. કદાચ એને રાખવો જોડે ન રાખવું એવું યોગ્ય નથી એવું વિચારે પણ બધાને જોડે લઈને ચાલે અને એ કામનો બોજ પોતાના માટે લઈ જાય. કદાચ ઓવર ટાઈમ કરવાની પણ ઈચ્છા ધરાવે છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હાજી નમસ્કાર, ભાગેલામાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ? 13/6/1969. જન્મ સમય? બપોરે 2:45. જન્મ સ્થળ કયું છે? માંગરોળ. જી. અને શું નામ છે? ધર્મેશભાઈ. શું? જી. 2:45 બપોરે. જી. અને શું પ્રશ્ન છે આપણો ધર્મેશભાઈ? 25 વર્ષથી બીમાર છો. આરોગ્યનો પ્રશ્ન. કુંડલી છે કે આપની કુંડલી છે સાહેબજી? તો આરોગ્ય માટે મહામૃત્યુંજયના જપ અથવા ઓમ નમઃ શિવાય જપ 15 દિવસ આપણે જે બાકી છે બીમારી છે, બીમારી ઘરમાં ઘર કરી ગઈ હોય તો બીમારીનું રાહત કરવા માટે આપણે ઉંમર પ્રમાણે અથવા વજન પ્રમાણે
ચોખાનું દાન કરવું યોગ્ય છે. આ સંબંધિત હોય અને રાહુ જે મહારાજ છે એ 6ઠ્ઠા સ્થાનમાં બિરાજમાન થાય છે અને ગુરુ અને કેતુ જે 12મા સ્થાનમાં બિરાજમાન છે, ચાંડાલ યોગ સાબિત થાય છે. તેનું પણ તમારે નિરાકરણ કરવું જોઈએ. એ બધું ન થઈ શકે તો આપણે કેવલ ને કેવલ ઓમ નમઃ શિવાયના જપ કરવામાં આવે અને મૃત્યુંજય મહાદેવના જપ કરી અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવે કે નિરોગી આરોગ્ય, કારણ કે મહામૃત્યુંજયના જપથી નિરોગી આરોગ્ય શક્ય બને છે. જેટલા બને એટલા આ શ્રાવણ માસમાં તમે જપ કરો, તપ કરો, યજ્ઞ કરો અને એનાથી પરમાત્માનો રાજીપો થાય છે. કોઈ પણ પ્રકારની આધિવાદી ઉપાધિમાંથી પરમાત્મા આપને દૂર કરે છે. કારણ કે દરેક ક્ષેત્રમાં લખેલું છે સુખ અને દુઃખ બે પરિભાષા છે. સુખ અંત દુઃખ અને દુઃખ અંત સુખ. સુખ અને દુઃખ તો આવવાનું છે, પણ જ્યારે સુખ અને દુઃખ ત્યારે દરેક વ્યક્તિ માટે જુદું જુદું સાબિત થતું હોય. તો આરોગ્યને લગતો પ્રશ્ન હોય તો મહાદેવજીની કૃપા મેળવવી યોગ્ય છે અને જપ યજ્ઞ કરવા એ વધારે યોગ્ય છે. જપ યજ્ઞ કરવાથી તમારું પરિણામ સુધરી શકે છે. બિલકુલ. ત્યારબાદ આપણે રાશિમાં આગળ વાત કરીશું ન અને એ એટલે કે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે અને કઈ બાબતોથી સાવધાન રહેવું છે? રાશિ ચક્રમાં આપણે જે ભાગ્યલાભમાં જે ચક્ર છે એમાં વૃશ્ચિક રાશિના જાતકો મંગળનું પ્રભુત્વ ધરાવનારા છે. મંગળને રિલેટેડ સારું પરિણામ લાવે છે. અદ્ભુત સમયનો યોગ્ય ઉપયોગ થઈ શકે છે. અદ્ભુત સમય આ વૃશ્ચિક રાશિના જાતક યોગ્ય સમય કોઈ પણ ફોન દ્વારા કોલ દ્વારા પણ તમારું કામ થઈ શકે છે. કોઈના માર્ગદર્શન હેઠળ કામ કરી શકે છે અને તમારે ગંભીરતાથી એનું કામનું પરિણામ સારું લાવવું જોઈએ અને એમનું માર્ગદર્શનને સ્વીકારવું જોઈએ. પરિવારના લોકોનું પ્રભુત્વ હોય અને પરિવારના લોકો તમને સાથ આપતા હોય એને સ્વીકારવો જોઈએ. પરિવાર છે ને સાથે હોય તો તમારું કામ નિર્વિઘ્ન થાય છે. બિલકુલ. ત્યારબાદ આપણે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હાજી નમસ્કાર. ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ? જે આપણો અવાજ નથી આવી રહ્યો, ફરી એકવાર જણાવશો જન્મ તારીખ? 16/9/2017. જી. જન્મ સમય કયો છે? ફરી એકવાર જન્મ સમય બપોરે 3 વાગે. ફરી એકવાર જણાવશો? આપનો અવાજ ક્લિયર નથી આવતો. જન્મ સમય ફરી વાર જણાવો. જી. જન્મ સમય કયો છે? રાત્રે 8:21. જી. અને જન્મ સ્થળ કયું છે? ફરી એકવાર જણાવશો જન્મ સ્થળ? અમદાવાદ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવો છે? જી. શું પ્રશ્ન છે એમનો? જી. પ્રશ્ન જણાવશો એમનો? પ્રશ્ન 2017માં એમનો જન્મ છે અને 16મી સપ્ટેમ્બર. પ્રશ્ને નથી કહી શકે એટલે દ્વિ સ્વભાવવાળા વ્યક્તિત્વ ધરાવતા હોય અને ગુરુ 8માં હોય તો આરોગ્યનો પ્રશ્ન એ સાબિત કરતો હોય છે. બિલકુલ. તો આપણે વૃશ્ચિક રાશિની વાત કરી રહ્યા હતા. વૃશ્ચિક રાશિના જાતકો છે તેઓ માટે આજની કઈ બાબતથી સાવધાન રહેવું જોઈએ? આરોગ્ય કેવું રહેશે? વ્યવસાયિક વર્ગ છે તેમના માટે કેવું રહેશે? વૃશ્ચિક રાશિના જાતકોએ ખાસ કરીને જ્યારે આ સફળતાની સીડી ચલવાની હોય ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે ક્યાંય તમારું છે ને ડિસિઝન ડામાડોળ ના થાય, નિર્ણય શક્તિનો અભાવ ન રહી જાય. એટલે ખાસ કરીને એ વિચારવું જોઈએ કે નેગેટિવિટી તમારી ઉપર સવાર ન થાય, નેગેટિવ વિચાર તમારા જીવનમાં ના આવવા જોઈએ. વૃશ્ચિક રાશિના જાતકોએ ખાસ વિચારવા જેવું છે કે જ્યારે કોઈ યોજના કરી હોય તે કોઈને જાણ ના કરવી, ઓફિસમાં પણ જાણ ના કરવી. સ્વાસ્થ્યને રિલેટેડ કોઈ પણ ચિંતા હોય તો એ દૂર થાય અને સ્વાસ્થ્ય તમારું બગડતું હોય તો તરત કોઈ સમયસર યોગ્ય સારવાર લેવી એ યોગ્ય છે. બિલકુલ. ત્યારબાદ આપણે ધન રાશિની વાત કરીશું. ધન રાશિના જાતકો પણ છે આપણી સાથે. ધન રાશિના જાતકો માટેનો દિવસ કેવો રહેશે? કઈ બાબતથી સાવધાન રહેવું જોઈએ? આરોગ્ય અને જે વ્યવસાયિક વર્ગ માટે કેવું છે? પરંતુ એ પહેલાં એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હાજી નમસ્કાર. ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ જણાવશો? 21/7/2022. જન્મ સમય કયો છે? બપોરે 3:01. ઓકે. જન્મ સ્થળ? અમદાવાદ. અને શું નામ છે? જી. શું પ્રશ્ન છે ધરાબેનનો? બિલકુલ. ભવિષ્ય કેવું રહેશે? જી. 2022માં જન્મ અને 21 જુલાઈ ભવિષ્ય એમના માટે સારું સાબિત થાય.
અત્યારે તો બહુ એમને 25 વર્ષ, પણ એમને જુઓ 25 છે એટલે કે 3 વર્ષ જ થયા હોય, તો આપણે એટલું બધું જોવાની જરૂર નથી, પણ એમના અભ્યાસ માટે ધ્યાન રાખવું જોઈએ અને એની તબિયત સાચવવા માટે ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને ધરા છે એ ધન રાશિનું જાતકો હોવાથી એને ગુરુવારના દિવસે એને રિલેટેડ ગુરુનું દાન કરાવવું જોઈએ. ગુરુવારના દિવસે ચણાની દાળ લઈ એનો હાથનો સ્પર્શ કરી અને મહાદેવ અથવા મંદિરમાં દાન કરવું જોઈએ, જેથી કરી યોગ્ય પરિણામ સાબિત થશે. બિલકુલ. તો સમય થોડો ઓછો છે અને રાશિના જાતકો વધારે છે. આપણે 4 રાશિ બાકી છે અને છેલ્લી 2 મિનિટમાં 4 રાશિને લઈ લઈશું. ત્યારબાદ આપણે ધન રાશિના વિશે વાત કરીશું. ધન રાશિના જાતકોએ ખાસ કરીને સંભાળવા જેવું દિવસો છે. સંભાળવાનું કે યોગ્ય નિર્ણય યોગ્ય પરિણામ આવે, પણ પરિણામ સાથે સાથે સફળતા મેળવવાની કોશિશ કરતા હોય તો એમને સાચવવું જોઈએ કે સફળતા મળ્યા પછી પણ એમને પચાવવી જોઈએ. વિવાદિત મુદ્દો કોઈ ઉપસ્થિત ન થાય, પરંતુ યોગ્ય સમય નિર્ણય લેવાથી પણ એ કાર્ય થાય છે. બેદરકારી ધારવવી જોઈએ નહીં, એટલે બેદરકારી અને રાખવી ન જોઈએ. માર્ગદર્શન હેઠળ ચાલવું જોઈએ. સ્વાસ્થ્યને રિલેટેડ કોઈ પણ કબજિયાત કે એસિડિટીનો પ્રોબ્લેમ થતો હોય તો પણ જાણવું જોઈએ. વ્યવસાયમાં કોઈ પણ સફળતા મેળવવાની તો ગુરુવારનો દિવસ છે, ગુરુની ઉપાસનાથી એને ફાયદો થઈ શકે છે. આગળ મકર રાશિના જાતકો જ્યાં તમારી આશા ઉપર આગળ વધી શકો એમ છો, તમે ખાસ રસ ધારણ કરી શકો છો, તમારી પ્રવૃત્તિને યોગ્ય માર્ગદર્શન આપી શકો છો. સાચવવા જેવી બાબતોમાં છે કે વાતાવરણ તમારા પ્રત્યે સારું બનતું હોય તો નેગેટિવ ન બને એનું ધ્યાન રાખો. મુસાફરી કરી રહ્યા છો તો મુસાફરીમાં પણ આત્મરક્ષા કરીને સાચવવું જોઈએ, કારણ કે આગળ જતાં જે પણ વસ્તુની જરૂર હોય, કદાચ મકર રાશિવાળો જાતક જો સ્વાસ્થ્યને રિલેટેડ હોય તો દવા કોઈ પણ કરતો હોય અથવા દવા લેતો હોય તો દવા લઈને જવી જોઈએ અને ધ્યાનથી એ કામ કરવું જોઈએ. અને વ્યવસાયમાં પણ એને ધ્યાન રાખવું જોઈએ. અનુકૂળ સ્ટાફ સાથે વર્તન કરવું જોઈએ, અનુકૂળ પરિસ્થિતિમાં રહેવું જોઈએ. કોઈ પણ પ્રતિકૂળ વાતાવરણ ન બનાવતા અને સમય ન વેડફતા આગળ વધી શકાય છે. આગળ કુંભ રાશિના જાતક કારકિર્દીને સંબંધિત કોઈ પણ સમસ્યા હોય, સમસ્યાઓ દૂર થઈ શકે છે. કોઈ પણ પ્રકારની ગેરસમજ હોય તો દૂર થઈ શકે છે. અને સાચવવા જેવું જે વાત છે એ રાહત મેળવવી જોઈએ અને ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ અને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. સ્વાસ્થ્યને રિલેટેડ કોઈ પણ પ્રકારનું હોય તો એને ગેસ કે અપચો રહેતો હોય એવું પણ સાબિત થાય. અને સાથે દિનચર્યા શિસ્તબદ્ધ પાલન કરવું જોઈએ. વ્યવસાયિક રીતે જોવામાં આવે તો વ્યવસાયમાં તમારે મોટાભાગના કામ સરળતાથી પાર પડતા હોય એવું ફોનના માધ્યમથી જ લાગે છે, અથવા તો કોઈ બુદ્ધિપૂર્વક કામ તમારું કરતું હોય અને કૌટુંબિક વ્યક્તિગત રીતે કોઈ તમને સહાય થતું હોય તો પણ તમને સફળતા મળી શકે. મીન રાશિના જાતક, જ્યારે મીન રાશિના જાતકો માટે અનુકૂળ વાતાવરણ છે અને આ વાતાવરણમાં મુખ્યત્વે મહત્વનો નિર્ણય લઈ અને આગળ વધી શકે છે. સાચવવા જેવું એટલે કે સમજદારીપૂર્વકનું કામ લેવું યોગ્ય છે. તમારા બજેટ ઉપર ધ્યાન આપવું જોઈએ. તમે જે આવક છે એના ઉપર ધ્યાન રાખીને કામ કરી શકાય. તમારા સંબંધો બગડીને એનું પણ ખાસ ધ્યાન રાખવું. અને જ્યારે વ્યવસાય અને સ્વાસ્થ્યને રિલેટેડ હોય તો તમારે મજબૂતીથી ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ અને લોકોને મદદ કરવાનો એક કાર્ય કરવું જોઈએ. મદદ કરશો ને તમે કોકને બીજાને તો તમને પણ સંપૂર્ણ ફળ મળશે. અને જ્યારે વ્યવસાયમાં અજાણ્યા વ્યક્તિ ઉપર તમારે વિશ્વાસ નથી મૂકવાનો, અજાણી વ્યક્તિ જોડે કામ લેતા વિચાર કરવાનો છે. કોઈ રેફરન્સ દ્વારા વાત થતી હોય તો રેફરન્સથી તમને સારી અનુકૂળતા પડશે. અને સારા વ્યક્તિત્વનું પ્રાપ્ત કરવા માટે તમારે રેફરન્સ બહુ જરૂરી છે. એટલે માર્ગદર્શન કોઈકનું લઈને ચાલશો તો જ તમને સફળતા મળશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, સમયનો અભાવ છે, રાશિ વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. શાસ્ત્રીજી, આપ આવ્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્ય લાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.